શુભ સવાર મિત્રો। આજે આપણે અધ્યાય 6 નો 35મો શ્લોક સમજીશું। શ્રી ભગવાન ઉવાચ અસંચયમ મહાબાહો મનો નિગ્રહ સંચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગેણ ચ ગૃહ્યતે। ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, એ મહાબાહો કુંતીપુત્ર, નિસંદેહ સંચળ મનને વશ કરવું એ અત્યંત અઘરું છે, પરંતુ યથાયોગ્ય અભ્યાસ તથા વૈરાગ્ય દ્વારા એને વશ કરવું શક્ય છે। અર્જુન દ્વારા વ્યક્ત થયેલી જિદ્દી મનને વશમાં રાખવાની મુશ્કેલીનો ભગવાને સ્વીકાર કર્યો, પરંતુ સાથે સાથે તેઓ સૂચવે છે કે અભ્યાસ તથા વૈરાગ્ય વડે તેને વશ કરવું શક્ય છે। તે અભ્યાસ શું છે? વર્તમાન યુગમાં પવિત્ર સ્થળે નિવાસ કરવો, પરમાત્મા પર ધ્યાન એકાગ્ર કરવું, ઇન્દ્રિયો તથા મનનો નિગ્રહ કરવો, બ્રહ્મચર્યનું પાલન કરવું, એકાંતવાસ સેવો વગેરે કઠોર નીતિ નિયમનું પાલન કોઈ મનુષ્ય માટે શક્ય નથી। પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ એવું સમજાવે છે કે કૃષ્ણ ભાવનામૃતના અભ્યાસ દ્વારા મનુષ્ય 9 પ્રકારની ભક્તિમાં કાર્યરત થઈ શકે। આ ભક્તિ કાર્યમાં સૌપ્રથમ અને મુખ્ય અંગ છે કૃષ્ણ કથાનું શ્રવણ। મનને સર્વ પ્રકારના અનર્થોમાંથી શુદ્ધ કરવા માટે આ અતિ શક્તિશાળી અને દિવ્ય પદ્ધતિ છે। કૃષ્ણ વિશે જ્યારે જેટલું વધારે શ્રવણ કરવામાં આવે તેટલો જ મનુષ્ય એવી વસ્તુઓ પ્રત્યે વિરક્ત થાય છે અને તેને કૃષ્ણ દૂર કરે છે। કૃષ્ણ સાથે જેનો કશો સંબંધ નથી એવી વસ્તુઓ પ્રતિ મનને અનાસક્ત કરવાથી મનુષ્ય બહુ સહેલાઈથી વૈરાગ્ય કેળવી શકે છે। વૈરાગ્ય એટલે ભૌતિક વસ્તુઓ પ્રતિ વિરક્તિ અને મનને આધ્યાત્મમાં પરોવવું। મનને કૃષ્ણ કાર્યોમાં સંલગ્ન કરવા કરતાં નિર્વિશેષ આધ્યાત્મિક વિરક્તિ સાધવી વધારે અઘરી છે। મનને કૃષ્ણમાં અનુરક્ત રાખવું વ્યવહારિક રીતે સરળ છે, કારણ કે કૃષ્ણ વિશે શ્રવણ કરવાથી મનુષ્ય આપોઆપ જ પરમેશ્વરમાં આસક્ત થઈ જાય છે। આ શક્તિને પરેશાનુભવ અથવા આધ્યાત્મિક સંતોષ કહે છે। આ સંતોષની લાગણી ભૂખ્યા મનુષ્યને ભોજન કરતી વખતે કોળીએ કોળીએ સંતોષ થાય તેવી રીતે હોય છે। મનુષ્ય ભૂખ્યો હોય ત્યારે તે જેમ જેમ વધારે ખાતો જાય છે તેમ તેમ તેને વધારે સંતુષ્ટિ તથા શક્તિ પ્રાપ્તિ થાય। તેવી જ રીતે ભક્તિમય સેવાથી મનુષ્યને દિવ્ય સંતોષની લાગણી થાય છે, કારણ કે તેનાથી મન ભૌતિક વિષયોમાંથી વિરક્ત થતું જાય છે। આ તો કુશળ ઉપચાર તથા પથ્ય આહાર દ્વારા રોગને મટાડવા જેવું છે। તેથી ભગવાન કૃષ્ણની દિવ્ય લીલાનું સ્મરણ કરવું એ ઉન્મત્ત મનનો કુશળ ઉપચાર છે, અને કૃષ્ણને ધરાવેલા અન્નનું પ્રસાદ રૂપે ભોજન એ રોગી માટે સુપથ્ય આહાર છે। આ ઉપચાર જ કૃષ્ણ ભાવનામૃતની પ્રક્રિયા છે। આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે। આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું। જય શ્રી કૃષ્ણ।